નમસ્કાર મિત્રો, આજે તમારી સમક્ષ જે પણ વિડીયો લઈને આવ્યો છું તે વિડીયોમાં સરસ મજાના દાખલાનો અભ્યાસ કરવાના છીએ। તો આપણે ગયા લેક્ચરોમાં આ બધા જ ટોપિક શીખી ગયા છીએ। ગયા લેક્ચરો જે આપણે જોયા છે તે બધા જ લેક્ચરમાં આ બધા જ ટોપિકનો અભ્યાસ કરી લીધો છે અને જે પણ મિત્રો આ બધા જ લેક્ચર જોયા નથી તે એકવાર જોઈ લેજો, કારણ કે બધા જ ટોપિક ખૂબ જ ઉપયોગી થવાના છે તમને। તો આજના લેક્ચરમાં આપણે શું અભ્યાસ કરવાના છે હું તમને કહીશ। તો આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ 5, ત્યારબાદ તેના જેવો જ 5મા નંબરનો સ્વાધ્યાયનો દાખલો છે, ત્યારબાદ આપણે ઉદાહરણ 6 ગણીશું, ત્યારબાદ આપણે ઉદાહરણ 7 ગણીશું, ત્યારબાદ આપણે ઉદાહરણ 8 ગણીશું। તો આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો તમારા માટે છે, કારણ કે આ દાખલા ઘણા બધા મિત્રોને આવડતા નથી અને ઘણા બધા મિત્રો લખવામાં ભૂલ કરે છે। તો ચાલો મિત્રો હવે આપણે ઉદાહરણ 5ની શરૂઆત કરીએ। તો અહીં તમે જોઈ શકો છો કે કોઈક ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક 0 હશે કે કેમ નિર્ણય કરવાનો છે। તો જ્યારે પણ આવો દાખલો પૂછાય છે ત્યારે તમારે જોવાનું કે દાખલામાં શું કહે છે, આપણે શું કરવાનું છે તે મેન આપનો ખ્યાલ હોવો જોઈએ। તો કોઈક ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક 0 હશે કે કેમ। તો 4ની n ઘાતનો છેલ્લો અંક 0 હોય તેના માટે તે સંખ્યા 5 વડે વિભાજ્ય થવી જોઈએ। તે સંખ્યા 5 વડે વિભાજ્ય થવી જોઈએ। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ લખીશું, કારણ કે બોર્ડની પરીક્ષામાં તમારે સ્ટેપ બાય સ્ટેપ જ લખવું પડશે। તો લખવાનું કે કોઈક ધન પૂર્ણાંક n માટે, કોઈક ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક 0 હોય તો, છેલ્લો અંક 0 હોય તો તે સંખ્યા, તો તે 5 વડે વિભાજ્ય હોય। તો તે 5 વડે વિભાજ્ય હોય અને હોય જ। તો તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય। તો મિત્રો આપણે લખી શકીએ બીજું સ્ટેપ। તો 4ના અવિભાજ્ય અવયવોમાં 5 તો હોવો જ જોઈએ। તો 4n ના અવિભાજ્ય 4n ના અવિભાજ્ય અવયવોમાં 5 હોવો જ જોઈએ। 5 હોવો જ જોઈએ, પરંતુ અહીં જે આપણે દાખલો ગણવાનો છે તેમાં 5 શક્ય નથી। પરંતુ અહીં 5 શક્ય નથી। કેમ નથી હું તમને સમજાવું। 5 શક્ય નથી તેનું કારણ હું તમને સમજાવું કે અહીં 4ની n ઘાત છે। 4ની n ઘાત બરાબર શું થવાના મિત્રો। તો 4ની n ઘાત એટલે કે 2 એટલે કે 2 નો વર્ગ 4 થાય અને n ના n। તો 4ની n ઘાતનો જ્યારે અવિભાજ્ય અવયવીકરણ કરવામાં આવે છે ત્યારે અવિભાજ્ય સંખ્યા તરીકે ખાલી 2 જ મળે છે। તો જ્યારે પણ 4n નું અવયવીકરણ કરવામાં આવે છે, અવયવીકરણ કરતા ફક્ત અવિભાજ્ય સંખ્યા તરીકે, અવિભાજ્ય સંખ્યામાં 2 નો જ સમાવેશ થાય છે, 2 નો જ સમાવેશ થાય છે। તેનો મતલબ એ થયો કે 2 સિવાય કોઈ અવિભાજ્ય સંખ્યા મળતી નથી। તેનો મતલબ કે 4n નું અવિભાજ્ય અવયવીકરણ કરવામાં આવે તો 2 સિવાય કોઈ અવિભાજ્ય સંખ્યા મળતી નથી। 2 સિવાય કોઈ અવિભાજ્ય સંખ્યા મળતી નથી, તેનો મતલબ એ થયો
કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા આપણે n લઈ લઈએ તેની માટે 4n તો કોઈ પ્રાકૃતિક સંખ્યા કોઈ પ્રાકૃતિક હું તમને સમજાવું છું ફરીવાર ડોન્ટ વરી કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 4 ની n ઘાત જે છે તેનો છેલ્લો અંક શૂન્ય મળે નહીં તેનો છેલ્લો અંક શૂન્ય મળે નહીં તેનું કારણ એ છે કે 4n હોય તો તેને 5 વડે તો ભાગવા જ પડે 5 વડે વિભાજ્ય થવી જ જોઈએ પરંતુ આ કેસમાં તો ખાલી 2 વડે જ વિભાજ્ય થાય છે પરંતુ તો અહીં આપણે જોઈ શકીએ કે 4n માં 2 વડે જ વિભાજ્ય થાય છે તો કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 4n નો છેલ્લો અંક શૂન્ય મળે નહીં કારણ કે કોઈ સંખ્યા મળતી નથી માટે આપણે આ રીતે સરસ મજાનો દાખલો ગણી શકીએ તે આપણે જોયો હવે તેના જેવો જ 5મા નંબરનો દાખલો છે તેમાં આપણે જોઈશું કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તો અંતિમ અંક શૂન્ય થવા માટે તેને 2 વડે અને 5 વડે તો ભાગવા જોઈએ તો કોઈ પ્રાકૃતિક સંખ્યા સરસ મજાનો દાખલો છે આ દાખલો પણ સરસ મજાનો દાખલો છે આ દાખલો ગણવા માટે તમારે યાદ શું રાખવાનું કે કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા 5 તેમજ 2 વડે તો વિભાજ્ય થવી જ જોઈએ 2 અથવા 5 વડે વિભાજ્ય થવું જોઈએ તો કોઈ સંખ્યાનો અંતિમ અંક કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા 5 તેમજ 2 વડે વિભાજ્ય હોવી જોઈએ 5 તેમજ 2 વડે વિભાજ્ય હોવી જોઈએ અને જોઈએ જ કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તેનો મતલબ કે તે સંખ્યા 5 તેમજ 2 વડે વિભાજ્ય હોવી જ જોઈએ પરંતુ મિત્રો અહીં જે કેસ આપેલો છે તેમાં 6n છે 6 ના ભાગ પાડવામાં આવે આપણને તો 6 ના અવિભાજ્ય ભાગ પાડીએ અવિભાજ્ય અવયવ પાડીએ તો 3 દુ 6 થાય અને n ઘાત થાય શું થાય 3 દુ 6 થાય અને n ઘાત થાય મિત્રો એનો મતલબ કે 3 ની n ઘાત થશે ગુણ્યા 2 ની પણ n ઘાત થશે 6n બરાબર 3 ની n ઘાત અને 2 ની n ઘાત તેનો મતલબ એ થયો કે 6n ને 3 વડે અથવા તો 2 વડે ભાગી શકાય છે તેના 2 જ અવિભાજ્ય અવયવ મળે છે તેમાં 5 નો સમાવેશ થતો નથી તો 6 ને આપણે 6n ને 2 અને 3 એમ જ ફક્ત અવિભાજ્ય અવયવ ભાગી શકાય તો 6n ને ફક્ત અવિભાજ્ય અવયવોમાં 2 અને 3 નો સમાવેશ થાય છે અવિભાજ્ય અવયવમાં 2 અને 3 નો સમાવેશ થાય છે 5 નો સમાવેશ થતો નથી તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીં 6 ને 3 અને 2 વડે ભાગી શકાય જેને 5 વડે ભાગી શકાતો નથી એટલો મતલબ કે 6 ની n ઘાતમાં 2 અને 3 નો સમાવેશ થશે અવિભાજ્ય અવયવમાં અહીં 5 નો સમાવેશ થતો નથી તેનો મતલબ એ થયો કે જો 5 નો સમાવેશ થતો ન હોવાથી કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય ન જ થાય જો 5 નો સમાવેશ ના થતો હોય માટે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો
અંતિમ અંક શૂન્ય ન જ થાય, શૂન્ય ન જ થાય. મિત્રો સરસ મજાનો દાખલો હતો. તો અંતિમ અંક શૂન્ય થવા માટે તેને 5 અથવા તો 2 વડે ભાગી શકાય, પરંતુ 6n માં 3 અને 2 વડે જ ભાગી શકાય. તેમાં 5 નો સમાવેશ થતો નથી. જો 5 નો સમાવેશ ન થાય તો કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય ક્યારે પણ થતો નથી. તો આ રીતે સરસ મજાનો 5મા નંબરનો દાખલો ગણી શકાય છે. મિત્રો હવે તમારી સમક્ષ જે દાખલો આવી રહ્યો છે તે પણ ખૂબ જ અગત્યનું ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 6. તો ઉદાહરણ નંબર 6 માં આપણે જોઈ શકીએ છીએ કે અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો. તો 6 ના અવિભાજ્ય અવયવ પાડવામાં આવે તો 3 ગુણ્યા 2 થવાના. શું થવાના? 3 ગુણ્યા 2 થશે. 20 ના 6 ના અવિભાજ્ય અવયવ પાડવામાં આવે તો 3 દુ 6 થાય, અને 20 ના જો પાડવામાં આવે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 થશે. તો તમને જે અવિભાજ્ય અવયવ પાડો છો તો સંખ્યા અવિભાજ્ય જ હોવી જોઈએ. તો 3 અને 2 અવિભાજ્ય સંખ્યા છે, 2 2 5 અવિભાજ્ય સંખ્યા છે. હવે મિત્રો આપણે ગુસા શોધીશું. તો ગુસા શોધવા માટે આપણે શું કરીશું? એક નિયમ યાદ રાખીશું. તો 6 અને 20 નો તમારે ગુસા શોધવો હોય તો તમારે શું કરવાનું છે? જે સંખ્યા સામાન્ય હોય, જે સંખ્યા સામાન્ય હોય તે સંખ્યાને આપણે ગુસા કહીશું. તો અહીં 2 અને અહીં 2. તો બંનેમાં 2 2 તો છે જ. બંનેમાં શું છે? 2 2 નો સમાવેશ થાય છે. માટે 6 અને 20 નો ગુસા આપણને શું મળશે? 2 મળશે. હવે મિત્રો આપણે લસા શોધીશું. તો ગુસા આપણને મળી ગયો. 6 અને 20 નો ગુસા શું મળશે? 2 મળશે. કારણ કે બંનેમાં 2 2 નો સમાવેશ થાય છે. બાકીની સંખ્યા બંનેમાં સેમ નથી. તો હવે જ્યારે ગુસાના બદલે લસા શોધવો છે તો અવિભાજ્ય અવયવો તો તે જ રહેશે. તો 20 ના અવિભાજ્ય અવયવોમાં આપણે શું લખીશું? 2 ગુણ્યા 2 હતું તો તેના બદલે 2 ની ઘાત સ્વરૂપે લખીશું. કારણ કે લસામાં ઘાત પણ તમારે જોવાની હોય છે. તો 6 ના અવિભાજ્ય અવયવો 3 દુ 6 થાય છે, જ્યારે 2 ગુણ્યા 2 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 5 થશે. તો મિત્રો હવે લસા 6 અને 20 નો લસા શોધવા માટે આપણે શું કરીશું? તો 2 ની 1 ઘાત છે અને 2 ની 2 ઘાત છે. તો 2 ની 1 ઘાત અને 2 ની 2 ઘાતમાં મોટા કોણ? તો 2 ની 2 ઘાત મોટી. ત્યારબાદ આપણે શું કરીશું? બાકીનું બધું જ લઈશું. તો 3 નો પણ સમાવેશ થશે અને 5 નો પણ સમાવેશ થશે. 3 નો પણ સમાવેશ થશે અને 5 નો પણ સમાવેશ થશે. તો લસામાં સામાન્ય સંખ્યામાંથી મોટી ઘાત વાળી સંખ્યા લેવાની. તો 2 ની 2 ઘાતમાં શું થાય? 4 થાય. 3 પંચું 15 થાય. તો 15 ચોક કેટલા થશે? 60 થશે. તો આપણને લસા મળી ગયો 60 અને ગુસા મળી ગયો 2. લસા કેટલો મળી ગયો? 60 અને ગુસા આપણને મળી ગયો 2 મળ્યો. તો આ રીતે સરસ મજાનો દાખલો ગણી શકાય છે. અને આ દાખલો તમને આ બોર્ડની પરીક્ષામાં 2 ગુણનો પૂછાઈ શકે. તો ચાલો મિત્રો તમારી સમક્ષ હવે ઉદાહરણ નંબર 7 આવી રહ્યું છે. ઉદાહરણ નંબર 7 માં તમારે શું કરવાનું છે? 96 અને 404 નો ગુસા શોધવાનો છે. 96 અને 404 નો ગુસા શોધવાનો છે અવિભાજ્ય અવયવીની રીતે. અને ત્યારબાદ તમારે શું કરવાનું છે? ત્યારબાદ તેના પરથી તમારે લસા પણ શોધવાનો છે. ત્યારબાદ તમારે શું શોધવાનું છે? લસા શોધવાનો છે. તો ચાલો મિત્રો હવે તમારી સમક્ષ જે દાખલો આવી રહ્યો છે તે પણ ખૂબ જ અગત્યનો દાખલો છે. 96. તો 96 ના અવિભાજ્ય અવયવ પાડીશું. તો 96 ના અવિભાજ્ય અવયવ પાડવા માટે આ મેથડનો યુઝ કરીશું. કારણ કે ડાયરેક્ટલી તમે ના પણ ગણી શકો. તો 96 ને 2 વડે ભાગવામાં આવે તો આપણને કેટલા મળે છે? 48 મળે છે. 48 ને 2 વડે ભાગવામાં આવે તો આપણને 24 મળે છે. 24 ને 2 વડે ભાગવામાં આવે તો આપણને 12 મળે છે. 12 ને આપણે 2 વડે ભાગવામાં આવે તો આપણને 6 મળે છે. 6 ને 2 વડે ભાગવામાં આવે તો આપણને 3 મળે છે. અને 3 એકા 3 કરીશું. તો 96 ના અવિભાજ્ય અવયવ આપણને મળી ગયા, જે આ પ્રમાણે મળ્યા. 96 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા અને 3. તો શું મળ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા અને 3.
તો 96 ના અવિભાજ્ય અવયવો મળી ગયા મિત્રો। જેને આપણે ઘાત સ્વરૂપે લખવામાં આવે તો 2 ની 5 ઘાત ગુણ્યા 3 થશે। જેને ઘાત સ્વરૂપે લખવામાં આવે તો 2 ની 5 ઘાત ગુણ્યા 3 થશે। હવે મિત્રો આપણે ભાગ પાડીશું 404 ના। 404 ના જો અવિભાજ્ય અવયવો પાડવા હોય તો તમારે શું કરવાનું? 404 ના તમારે અવિભાજ્ય અવયવો પાડવા હોય તો તમારે શું કરવાનું? તો મિત્રો તમારે ધ્યાન આપવાનું કે 404 ને કઈ સંખ્યા વડે ભાગી શકાય છે? સૌપ્રથમ તો 404 ને આપણે 2 વડે ભાગી શકીએ। તો 404 ને 2 વડે ભાગવામાં આવે તો 202 આવે છે। 202 ને જો 2 વડે ભાગવામાં આવે તો 101 આવે છે। 101 ને 2 વડે ભાગી ના શકાય તો 101 ને કેટલા વડે ભાગી શકાય? તો આપણે જોઈશું 101 ને 2 વડે ભાગી શકાતા નથી। તો માટે આપણે શું કરીશું? 101 એકા 101 કરીશું, કારણ કે 101 તો અવિભાજ્ય સંખ્યા છે। સોરી, 101 એકા 101 કરીશું। 101 અવિભાજ્ય સંખ્યા હોવાથી આપણે એમને એમ લખીશું। તો ચાલો મિત્રો હવે આપણે ધ્યાન રાખીએ કે 101 એકા 101 કરીશું। હવે આપણને 404 ના અવિભાજ્ય અવયવો મળી ગયા, જેમાં આપણે લખી શકીએ કે 404 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 101, જેને આપણે ઘાત સ્વરૂપે 2 ની 2 ઘાત ગુણ્યા 101 લખી શકાય। જેને આપણે 2 ની 2 ઘાત ગુણ્યા 101 લખી શકાય। હવે મિત્રો આપણે ગુસા અને લસા શોધીશું। તો ગુસા 96 અને 404। જો તમારે ગુસા શોધવો હોય તો બંનેમાં સામાન્ય સંખ્યા કઈ છે? તો અહીં તમે જોઈ શકો છો 2 ની 5 ઘાત છે, એટલે કે આ 2 ગુણ્યા 2 અને અહીં પણ 2 ગુણ્યા 2 છે, માટે 2 ગુણ્યા 2 તો લખીશું અને બાકીની કોઈ સંખ્યા સામાન્ય નથી, માટે આપણને ગુસા કેટલો મળશે? 4 મળશે। કેટલો મળશે? 4 મળશે। અને તમારે જો લસા શોધવો હોય 96 અને 404 નો જો તમારે લસા શોધવો હોય તો 2 ની 5 ઘાત મોટી કે 2 ની 2 ઘાત મોટી? તો 2 ની 5 ઘાત આવશે અને 3 પણ આવશે અને 101 પણ આવશે। હવે 2 ની 5 ઘાત એટલે 32 થવાની। 32 નો ગુણ્યા 3 સાથે થવાનો, ત્યારબાદ 101 સાથે ગુણાકાર થવાનો। તો મિત્રો આપણને જે ગુણાકાર મળશે તે 32 ને 3 વડે ગુણવામાં આવે, તેને 101 વડે ગુણવામાં આવે તો જવાબ આપણને 9696 મળશે। 96 આપણને જવાબ મળશે। તો આ રીતે ઉદાહરણ 7 પણ ગણી શકાય છે। સરસ મજાનો દાખલો હતો, તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો કહેવાય। હવે મિત્રો તમારી સમક્ષ આ છેલ્લો દાખલો એટલે કે ઉદાહરણ 8, અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120 નો ગુસા અને લસા શોધો। તો 6 ના અવિભાજ્ય અવયવોમાં 3 દુ 6 થશે। 72 ના અવિભાજ્ય અવયવોમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 8, 8 ગુણ્યા 3 24 અને 24 ગુણ્યા 3 72 થશે। હું ડાયરેક્ટ લખું છું, તમે ભાગ પણ પાડી શકો છો। હવે 120 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 120 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, તો 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24, 24 પંચા કેટલા થાય? 120 થાય। હવે આપણે ઘાત સ્વરૂપે લખવું હોય, કારણ કે લસામાં આપણે ઘાત સ્વરૂપે જોઈએ છીએ। જો તમારે ઘાત સ્વરૂપે લખવું હોય તો 3 દુ 6 લખાય, 1 ઘાત છે બંનેની। અહીં 2 ની કેટલી ઘાત થાય? તો 2 ની 3 ઘાત થાય અને 3 ની 2 ઘાત થાય। અહીં આપણે જોઈ શકીએ છીએ 2 ની 3 ઘાત થશે અને 3 ગુણ્યા 5 થશે, એટલે કે 3 ની 1 ઘાત અને 5 ની 1 ઘાત થશે। હવે મિત્રો આપણે ગુસા લખીશું, તો 6, 72 અને 120 નો તમારે ગુસા લખવો હોય તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કોમન શું આવે છે? તો 2 આવે છે, 2 આવે છે, 2 આવે છે, 3 આવે છે, 3 આવે છે અને 3 આવે છે। તો 3 એ 3 માં 2 અને 3 તો સામાન્ય છે જ, માટે આપણને જે ગુસા મળી ગયો તે કેટલો મળી ગયો? 6 મળી ગયો। કેટલો મળી ગયો? 6 મળ્યો।
તો ગુસા આપણને 2 ગુણ્યા 3 મળ્યો. આ રીતે સરસ મજાનો દાખલો ગણી શકાય છે ગુસાનો. હવે આપણે લસા જોઈશું. તો લસામાં આપણને શું મળશે? લસા 6, 72 અને 120. 6, 72 અને 120 માં હવે સૌથી મોટી ઘાત કઈ છે તે આપણે જોઈશું. તો 2 ની 1 ઘાત મોટી, 2 ની 3 ઘાત મોટી કે 2 ની 3 ઘાત મોટી? તો બધાથી મોટી 2 ની 3 ઘાત થાય. ત્યારબાદ આપણે 3 ની 1 ઘાત મોટી, 3 ની 2 ઘાત મોટી કે 3 ની 1 ઘાત મોટી? તો 3 ની 2 ઘાત થશે. અને 5 ની 1 ઘાત એટલે 5 લખીશું. તો 2 ની 3 ઘાત કેટલી થવાની? 8 થવાની. 3 ની 2 ઘાત કેટલી થાય? તો 9 થાય ગુણ્યા 5. તો 9 8 72, 9 8 72 પંચું કેટલા થાય? તો 72 પંચું 360 થવાના. કેટલા થવાના? 360 થવાના. તો આપણને ગુસા અને લસા મળી ગયો. ગુસા આપણને 6 મળ્યો અને લસા આપણને 360 મળી ગયો. તો આ રીતે સરસ મજાનું ઉદાહરણ 8 પણ ગણ્યું. હવે તમને નોંધ કહું તો જે 8મા નંબરનું આપણે ઉદાહરણ જોયું, 8મા નંબરનું જે આપણે ઉદાહરણ જોયું કે 6, 72 અને 120 નો ગુસા અને લસા શોધો. તો 6 ગુણ્યા 72 ગુણ્યા લસા કરવામાં આવે તેના બરાબર નથી, એટલે કે ડઝ નોટ ઇક્વલ ટુ ગુસા 6, 72, 120 અને લસા 6, 72, 120. તેનો મતલબ એ થયો માય ડિયર ફ્રેન્ડ્સ કે આપણને જે ગુસા મળ્યો છે 6 અને લસા આપણને 360 મળ્યો છે. તો જ્યારે પણ 6, 72 અને 120 નો ગુણાકાર કરવામાં આવે તો આપણે 72 ગુણ્યા 6 કરવામાં આવે તો આપણને કેટલા મળે છે? તો 72 ગુણ્યા 6 એટલે આપણને મળશે 332 મળશે. 332 નો ગુણાકાર આપણે 120 સાથે કરીશું. તો આપણે 12 સાથે કરી જોઈએ. પહેલા હું તમને સમજાવું આ સ્ટેપ શું કહેવા માંગે છે, એ તમને આઈડિયા આવી જશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ, અહીં આપણે તો 5184 એટલે કે 51840 મળશે. જો 432 નો ગુણાકાર 12 સાથે કરવામાં આવે તો આપણને કેટલો મળે છે? 5184 મળ્યો હતો, પરંતુ 120 જો કરવામાં આવે તો 51840 મળે. તો આ 3 નો ગુણાકાર આપણને કેટલો મળ્યો? 51840 મળ્યો. તે ડઝ નોટ ઇક્વલ ટુ એટલે કે ગુસા આપણને કેટલો મળ્યો હતો? તો ગુસા આપણને મળ્યો હતો 6 અને લસા આપણને કેટલો મળ્યો હતો? 360. તો ગુસા આપણને મળ્યો હતો 6 અને તેનો ગુણાકાર 360 સાથે, એટલે કે 360 નો ગુણાકાર 6 સાથે કરવામાં આવે તો આપણને શું મળે છે? 1560 મળે છે, જે 51840 જેટલા નથી, ડઝ નોટ ઇક્વલ ટુ છે. માટે આપણે કહી શકીએ કે 3 સંખ્યાઓનો ગુણાકાર તેમના ગુસા અને લસાના ગુણાકારને સમાન ન પણ હોય. આ કન્ડિશન તમારે ધ્યાન આપવાની કે 3 સંખ્યાનો જે ગુસા છે તેનો ગુણાકાર તે 3 સંખ્યાના ગુસા અને લસા જે મળ્યો છે તેના ગુણાકાર બરાબર નથી. તો આ કન્ડિશન તમારે યાદ રાખવાની. સરસ મજાનો દાખલો છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે આ લેક્ચરને પૂર્ણ કરીશું અને નેક્સ્ટ લેક્ચરમાં હું તમારી સમક્ષ સરસ મજાના દાખલા લઈને આવીશ. તો મિત્રો બાય બાય, ટેક કેર, એન્જોય ડે. અને આ દરેક દાખલા તમારી નોટબુકમાં લખતા રહેજો જેથી તમને યાદ